બેટા મીરા, બસ મેં અને તારા ભાઈએ પણ હવે નક્કી કરી લીધું, વિચાર કરી લીધો કે તને જે પાત્ર ગમે છે ને, જેની સાથે તું ખુશ રહી શકે ને, એની સાથે આપણે સગાઈ કરવી છે. એટલે કે આદિ સાથે. થેન્ક યુ સો મચ. મને ખબર જ હતી કે એક દિવસ તમે લોકો જરૂર માની જશો. તમે લોકો આમ તો સારા છો. બેટા, દરેક માવતર એમાં જ ખુશ હોય જેમાં એના સંતાનો ખુશ હોય, હને? અને મેં એવું કીધેલું ને કે હું એના વિશે બધું જાણીશ પછી જ હું હા પાડીશ. પણ ને એ લોકો આવ્યા પણ ખરા. મને આદિ બધી રીતે ગમ્યો. એ બિઝનેસ કરે છે, સારું ઘર છે. હા, એના મમ્મીને થોડી વચ્ચે વચ્ચે બોલવાની બહુ ટેવ છે, પણ ઠીક છે, એને ને આપણા સગાઈ લગ્નને કોઈ લેવા દેવા નથી. એ તો મમ્મી મીરાના ઘરે જશે ને, એને સાસુ બોલતા બંધ થઈ જશે, નહીં મીરા? બની શકે કે બોલતા બંધ થઈ જાય, અને ન થાય તો મને બોલતા આવડે છે ને, હું જવાબ આપ્યા કરીશ ને. પણ શાંતિથી આપજે, હને? હા, ખરાબ મમ્મી. લાગે એવું નહીં બોલતી. જો મમ્મી એવું શીખવે ને આપણને, ખરાબ લાગે એવું નહીં બોલતી. હવે જ્યારે શબ્દો મોઢામાંથી બહાર નીકળતા હોય તો પૂછીને નીકળે કે સારા નીકળીએ કે ખરાબ. એ તો નીકળી ગયા તો નીકળી ગયા. પણ મારી લાડકી બહેન, મમ્મી તને એવું સમજાવે છે કે તું જે પણ બોલવા જાય ને, પહેલા વિચારજે થોડું, પછી બોલજે. અરે બાપરે, વિચારીને પણ બોલવાનું આવે કઈ? અરે હા, આપણું આવે જ. બોલેલું કોઈને ખોટું ના લાગે, કોઈનું દિલ ના દુખાય, પ્રમાણે વિચારીને બોલવાનું. અચ્છા, આવું પણ કઈ હોય? લો, મારી ડિક્શનરીમાં તો આવું કઈ હતું જ નહીં કે શબ્દો જ્યારે બોલે ત્યારે પહેલા વિચારવું પડે. હું તો દે ધના ધન જે મોઢામાં આવે બોલીએ જ જાઉં, બોલીએ જ જાઉં. બેટા, દીકરીની જાત હોય કે દીકરાનું, પણ જ્યારે આપણે કોઈને કંઈ કહેવું હોય ને, મનમાં કદાચ ક્રોધ હોય ને, તો 2 મિનિટ મૌન થઈ જવું. એટલે જે ક્રોધ હોય એ આવેશ બેસી જાય, અને પછી જે શબ્દો નીકળે ને એ સમાધાનના નીકળે. કારણ કે આપણા વિચારો આપણા મગજ સાથે ક્યારેય મેલતાલ નથી કરતા. જે આવે એ બોલે જાય છે, અને જ્યારે બોલી જઈએ ને પછી ખબર પડે કે આ તો આપણાથી ખોટું બોલાઈ ગયું, સામેવાળાને દુઃખ થયું. એટલે હંમેશા એક વાત કે સાસુ જ્યારે કંઈ પણ બોલે અને એનો બોલ ન ગમે ને તો ચૂપ થઈ જવાનું, સામે તરત જવાબ નહીં આપવાનો. બધું વાતાવરણ ઠંડુ થઈ જાય ને પછી કહેવાનું, મમ્મી તમે મને સવારે આમ બોલ્યા હતા ને, પણ આમનું આમ હતું. તો એને પણ ખબર પડે અને વાતનું સમાધાન પણ થઈ જાય. અરે માતાજી, તમે હવે બીજા ઘરમાં જાઓ છો, થોડા શાંત થઈ જજો. હા, આ છોડો એ બધું. ચલો હવે એ કહો કે કરિયાવરમાં શું શું આપવાના છો? એની જ વાત કરીએ છીએ. અને હવે એ છે ને અમારો પ્રશ્ન છે, શું શું આપવાના છો? એટલે આજે જ તારો ભાઈ તને લઈ જશે. તારે કપડાં, લત્તા, દર, દાગીના, કટલરી, સ્ટેશનરી થોડી આવે એમાં, હવે થોડા લેટર લખવાના હોય, પણ તારે જે જોશે ને બધું તને તારો ભાઈ અપાવી દેશે. અને હા, મારું કાર્ડ લઈ જવાનું નહીં ભૂલતો. હા, પછી ત્યાંથી ફોન કરીશ, મમ્મી પૈસા નથી, એટલે મારું કાર્ડ લઈ જજે, અને જે ગમે ને બધું જ અપાવજે. હને? સપોઝ સમજ કે કોઈક વસ્તુ તને મોંઘી લાગતી હોય કે ભાઈ આ લેવા જેવી નથી, પણ એનું દિલ નહીં દુખાવતો, એને જે લેવું હોય ને એ લઈ આપજે. એક જ વાર તો માગે છે બેટા. હા મમ્મી, તું જરાય ચિંતા ના કર. હા ને, મારી બેન જે કહેશે ને એના કરતા સવાયું લઈ આપીશ. હા, 4 સાડીની જરૂર હોય ને તો ભલે એ 6 લેતી, પણ ના નહીં પાડતો. ઓ, તમે લોકો છે ને એક કામ કરો, મને પૈસા આપી દો. જો આદિત્યના ઘરમાં સારું છે કે નહીં, બધો સામાન તો છે, એ લોકોને સામાનની ને વસ્તુઓની શું જરૂર છે? કરિયાવરની જગ્યાએ પૈસા આપો ને, FD કરી નાખીશ, અને કપડાં થોડા ઘણા લઈ લઈશ, બાકી જે પહેરું છું ને એ ચાલશે. બેટા, મમ્મી, મને આઈડિયા ગમ્યો બેનનો, સાચી વાત છે. અરે તું ક્યાં એની સાથે સાથે ગાંડો થાય છે? બેટા, સમાજમાં રહેવાનું છે, સમાજની સામે બધું આપવાનું છે. પૈસા આપશું તો ઠીક છે. અને હા, એ તારા સાસુ એમ કહેશે ને કે કંઈ વાસણ કુસણ નહીં આપતા, કપડાં લત્તા બહુ નહીં આપતા, એના કરતાં એના નામે તમે FD કરી દો તો અમે તને રોકડા આપી શકીએ, બાકી તો નહીં. અને છોડ, એ બધી પછીની વાત છે. આદિને ફોન તો કર કે સગાઈની તારીખ ક્યારે નક્કી કરવી છે, તો એને બોલાવી લઈએ. હા, તું ફોન કરીને વાત તો કર. હા. એક મિનિટ. હા, શું થયું? ખબર નહીં.
ઓફ આવે છે. બંધ આવે છે ફોન, પણ કાંઈ નહીં, એ કદાચ બિઝી હશે, કાં બેટરી ઉતરી ગઈ હશે, ગમે તે હોય. થોડીક વાર એને પણ ફોન કરી દેજે અને અહીંયા એને બોલાવી લેજે. અને સાથે સાથે તારા સાસુ સાથે પણ વાત કરી લેજે કે વાસણ કુસણમાં આપણે શું ઘટે છે, મમ્મી લઈ આપવાના છે. હા ને? ઓકે. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નહીતર આ કળિયુગમાં કોઈ વ્યક્તિ નથી કે અજાણી વ્યક્તિને પોતાની દીકરી સમજીને સાચવે. પણ તમે બહુ પુણ્યનું કામ કર્યું છે. અરે એમાં આભાર માનવાનો ન હોય. મેં ત્યારે પણ તમને કીધું હતું કે આ તો મારી ફરજ છે. અરે લોકો તો નિરાધાર દીકરીઓની કેટલી હજાર 2,000 દીકરીઓની દેખભાળ રાખે છે, આખી જિંદગી એને પાલન કરે છે. અને મેં તો ફક્ત બસ તમારા દીકરાની વહુને મેં 6 મહિના રાખી છે, અને એ પણ શા માટે? એની બિચારીની યાદદાસ્ત નહોતી, એટલે મને એમ થયું કે આ બિચારી નિરાધાર ક્યાં જાહે, એટલે હું એનો ફક્ત આધાર બન્યો છું. એટલે આમાં તમે છે ને હવે આભાર નહીં માનતા. તો શું કરું? કેમ કે સંજોગો એવા ઊભા થઈ ગયા હતા ને કે મારા દીકરા અને વહુ વચ્ચે તકરાર થઈ ગઈ, અને એનો ગુસ્સાવાળો સ્વભાવ હતો. એના કારણે એ ઘર છોડીને જતી રહી. એને એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો કે આ ઘર મારું છે, અને નીકળી ગઈ અને આવી બધી ઘટના બની ગઈ. એ તો સદનસીબે એક્સિડન્ટ થયો ને બચી ગઈ ને તમારા જેવા ભગવાન સ્વરૂપે વ્યક્તિ મળી ગયા અને એનો જીવ બચાવી લીધો. અરે તમે અને મેં તમને કીધું ને કે આ બધું હું તો ખાલી નિમિત્ત છું. આ બધું ભગવાનનું કરેલું જ થાય છે. અને તમારા દીકરાને હવે જરીક કહેજો કે થોડોક મગજ શાંત રાખે, ગુસ્સો ન કરે. જો ગુસ્સો કરવી ને એ આપણા માટે જ ખરાબ છે. તમે એને એ બધી શિખામણ આપજો. અને હવે કાજલ એકલી નથી, હું એનો બાપ હજી હું છું, બેઠો છું. ભલે મારે અને એનો કોઈ સંબંધ નથી, પણ અમે જે 6-7 મહિના સાથે રહ્યા ને એમાં એક સંબંધ બંધાઈ ગયો બાપ દીકરીનો. એટલે હવે એક બાપ વિહોણ નથી હવે કાજલ. જાણો છો કે તમે એક પિતાનો પ્રેમ આપ્યો છે જે હું સાસુ બનીને માતાનો પ્રેમ ન આપી શકી. પણ હવે ભગવાને કર્યું તે સાચું. હવે જો કાજલ ઈચ્છે ને તો પણ કદાચ પેલા જેવી વાત ન બની શકે. પણ ખેર ઠીક છે, એને નવું જીવનદાન મળ્યું, એને એક બાપનો પ્રેમ મળ્યો. કદાચ વિધાતાએ છઠ્ઠીના દિવસે એ જ લેખ લખ્યા હશે. હા, કહેવાય છે ને આ બધું બનવા કાળે બને જ છે, એમાં કોઈ મેખ નથી મારી શકતું. કાજલનું ત્યાંથી નીકળવું અને મારું કાજલને મળવું, પછી કાજલ જતી રહે અને એનું એક્સિડન્ટ થવું અને પાછો હું એને મળું, આ બધું બસ એક બનવા કાળો હોય જ. પણ હવે જો તમને તમારી પુત્રવધુ મળી ગઈ અને મને એક સંતોષ થયો કે મારી દીકરીનું સાચું ઘર એને મળી ગયું પાછું. હવે ઘર વગરની નહીં રહી. નહીંતર મને ચિંતા હતી કે આનું કોઈ નથી અને હું તો આજે છું ને કાલે નથી, પછી આનું કોણ? પણ હવે મારી ચિંતા દૂર થઈ ગઈ. પણ ભાઈ, જ્યારે અમે કાજલની લાશ સમજીને બેઠા હતા ને ત્યારે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી હતી કે અમારી વહુ એક્સિડન્ટમાં મૃત્યુ પામી છે, અને એના કાગળિયા પણ કરાવી દીધા હતા મૃત્યુના. તો પછી હવે જીવતી જ છે, આ દુનિયામાં છે, તો પછી પાછી અરજી આપવા જઈએ તો તમે આવશો ને? અરે હા, અરે હવે તો મારી દીકરીનો સવાલ છે. હવે તમે જ્યારે કહો ત્યારે હું પોલીસ સ્ટેશનમાં આવીશ. અને હવે તો આ બધું કાગળિયા ને બધું કરવું જ પડશે આપણે. તો પછી તમારો નંબર અને નામ લખાઈ દેશો? હા, હું મારો નામ અને મારો નંબર બધું અને કાજલ પાસે છે જ. અને એડ્રેસ પણ. હા, એ જરૂર બધું. પડે ને તો તમારે પણ સાથે આવવું પડશે. હા, વાંધો નહીં. હવે તમે ગમે ત્યારે કહો ને ત્યારે હું સાથે આવીશ. અને હવે તો હું હકથી આવીશ, કારણ કે હવે તો હું દીકરીનો બાપ છું. તમારી ઘરે પણ હું હકથી આવીશ. અને કંઈ પણ તમારે જરૂર હોય ને તો એને તો કોઈ નથી. તમારે કંઈ પણ જરૂર હોય ને તો એને અમારા ઘરે મોકલી દેજો. જા તારા બાપની ઘરે એમ કહેજો તમે એને. અને કોઈ વાર તહેવાર આવે ને, 8મ આવે, 11સ આવે, ત્યારે એને મારી ઘરે રહેવા માટે મોકલજો.
સારું ત્યારે રજા આપો. હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. ભાઈ મને તો એ નથી સમજાતું કે આદિત્યને અચાનક શું થઈ ગયું છે. સગાઈ નક્કી થઈ ગઈ, બધી વાતની હા પાડી, અને હવે મારો ફોન કેમ નહીં ઉપાડતા હોય? એ તારો નહીં, મારો પણ ફોન નથી ઉપાડતો. મને પહેલાંથી જ એના પર શક હતો. મેં તને કહ્યું હતું ને, તું ધ્યાન રાખજે. શું ધ્યાન રાખું? જાણી જોઈને થોડી સંબંધો બંધાતા હોય. પ્રેમ છે, થઈ ગયો તો થઈ ગયો ને. એ વાત સાચી છે, પણ જોયા જાણ્યા વગર પ્રેમ પણ ન થાય મીરા. થોડું એને જાણવો તો, થોડું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે પછી ખબર પડે ને માણસ શું કરે છે શું નહીં. તું પણ તો એને ઓળખતો જ હતો ને. અત્યાર સુધી તે તો ક્યારેય એવું કંઈ ના કીધું મને. અત્યાર સુધી તારા શબ્દો પણ આવા જ હતા કે આદિત્ય બહુ સારો છોકરો છે, તને સાચવીને રાખશે. સગાઈ સુધી વાત પહોંચી ગઈ હતી, તો પણ હવે તું મને બ્લેમ કરે છે. એ તો તે કહ્યું હતું ને કે મને ગમે છે, એટલે મેં એને મમ્મી આગળ વાત કરી હતી. પણ મને તો પહેલેથી ડાઉટ હતો જ. જ્યારે એ અને એના મમ્મી વચ્ચે વચ્ચે વાત કટ કરીને વાતો કરતા હતા ને, ત્યારે જ મેં તને અને મમ્મીને ઈશારામાં કહ્યું હતું. પણ તું તો માનવા તૈયાર જ નહોતી. ભાઈ, તું વાત કરવા ગયો હતો ને બહાર, તો તે પૂછ્યું નહીં હોય, તે વાત નહીં કરી હોય ત્યારે કે શું બાબત છે, એમ શું એવું છે કે જે છુપાવતો હોય એવું લાગી રહ્યું છે. હવે છે ને આ બધું મારી ઉપર આવી ગયું છે, પણ કંઈ વાંધો નહીં, હું કરી લઈશ મારી રીતે. ના, તું ચિંતા ના કર બેન, હું તારી સાથે જ છું. મેં જ્યારે એને બધી વાત પૂછી ને, તો એણે બહુ સફાઈથી બધી વાત કરી હતી કે ના ના એવું કંઈ નથી, હું એકચ્યુઅલી નર્વસ છું, પણ કંઈક તો પ્રોબ્લેમ છે જ. તું ચિંતા ના કર, આપણે જાણ કરીએ, અને એવું લાગે તો તું, હું અને મમ્મી એમના ઘરે જઈને વાત કરીશું. શું એના ઘરે જઈને વાત કરીશું? સંબંધ ન રાખવા હોય તો જ ફોન રિસીવ ન થતો હોય ને. કેટલા દિવસથી ફોન ઓફ આવે, અને જો રિંગ વાગે તો રિસીવ નથી કરતા, અને ભૂલે ચૂકે નવા નંબરમાંથી ફોન ગયો અને રિસીવ કરી લીધો હોય ને તો કટ કરી નાખે છે. એનો સીધો અર્થ એવો છે કે એને આ સંબંધ નથી રાખવો. પણ એને મને એકવાર કહી દેવું જોઈએ ને. સાચી વાત છે. એના કોઈ મિત્રનો નંબર નથી તારી પાસે જેની સાથે વાત થઈ શકે? ના, કોઈનો નંબર નથી, કારણ કે મને મારા સંબંધો ઉપર બહુ ભરોસો હતો ને. મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે આવું કંઈ થશે. મને તો એમ જ હતું કે આજ સગાઈ નક્કી થઈ ગઈ છે, કાલ લગ્ન થઈ જશે. શંકાનું કોઈ સ્થાન નહોતું અમારા સંબંધની વચ્ચે. પણ ખબર નહોતી કે આવો પણ કોઈ દિવસ આવશે. કંઈ વાંધો નહીં મીરા, તું ચિંતા ના કર. એવું લાગે તો હું જઈ આવું એમના ઘરે, એકવાર મળીને વાત કરું છું. પ્રોબ્લેમ શું છે એ તો ખબર પડે. ઠીક છે, તમે જઈને વાત કરી શકો છો, પણ હા, જો એનું મન ન હોય ને આ સંબંધમાં કે મારામાં, તો ફોર્સ ન કરતા. બની શકે કે માણસ એની જીવનમાં ઘણા કરેલા ફેસલાથી પસ્તાતા હોય. જે ફેસલો એણે કર્યો હોય એ સાચો ન લાગે એટલે રસ્તો બદલવાની કોશિશ કરતા હોય. તો તમે એને કંઈ બોલતા નહીં. હું એને કંઈ બોલીશ તો નહીં, પણ એને કહીશ જરૂર કે આવું શા માટે કર્યું. હા, પૂછી શકાય ને. જ્યારે આવું કંઈ થયું હોય ત્યારે આપણે સવાલો જરૂર કરી શકીએ, પણ સાચા અને સારા જવાબની આશા ન રાખવી જોઈએ. કોને ખબર કે શું કહીને વાતને ટાળી દે. મીરા, તારી અને આદિ વચ્ચે કંઈ મગજમારી એવું કંઈ થયું હતું? ક્યારેય નહીં બનતું. ઘણી વખત હું ગુસ્સે થતી, પણ એણે સામે ક્યારેય ગુસ્સો નથી કર્યો. હર હંમેશા જે વાત મેં કરી હોય, કદાચ હું ખોટી હોય તો એને પોઝિટિવ રીતે સમજાવવાની કોશિશ કરી હશે. પણ આ વાતને એને શું લેવા દેવા? મને પણ હવે સીધું એ જ નજર આવે છે કે એના સંબંધ રાખવો નથી. નહીં તો કોઈ પણ રીતે એકવાર તો વાત કરી શકે ને. કંઈ પ્રોબ્લેમ હોય, ક્યાંક ફસાયો હોય તો ગમે તે રીતે કોન્ટેક્ટ કરે ને તારો. હા, અને એવું પણ તો નથી ને કે શહેરમાં ન હોય, કે આપણું ઘર ન જોયું હોય. સીધા ઘરે આવીને પણ વાત થઈ શકે ને. પણ છોડો ભાઈ, જે થવાનું છે એ થઈને જ રહેશે, તો પછી આટલી બધી ચિંતા કઈ વાતની. ઠીક છે મીરા, પણ એણે જે કર્યું ને તે બરાબર નથી કર્યું. કંઈ વાંધો નહીં,
આપણે જોઈએ. ઠીક છે બેન, તો તું ચિંતા ના કર, હું જઈ આવું છું અને જે પણ હોય હું તને જણાવું છું. હા ને, પ્લીઝ રડતી નહીં હવે, હું તારી સાથે જ છું. બેટા ધવલ, આદિત્ય ક્યાં છે? એ તો એના કામથી બહાર ગયો છે, પણ તું કેમ આટલો ગુસ્સામાં છે? ક્યાં બહાર ગયો છે? તો કહ્યું છે કે થોડુંક કામ છે એટલે મિત્ર પાસે ગયો છે. શું કામ છે? અને અમારો ફોન કેમ નથી ઉચકતો? નથી મારો ઉચકતો, નથી મીરાનો ઉચકતો, થયું શું છે? કદાચ કોઈ કામમાં હશે, પણ એ ફ્રી થઈને તને ફોન કરશે જ ને. પણ કેટલી વાર? 7 કલાક થઈ. 7 કલાકમાં માણસને 1 મિનિટ ના મળે વાત કરવા માટે? હા બેટા, થોડીક શાંતિ રાખ. તું આવી રીતના ઉતાવળે વાત કરશે તો ક્યાંથી મેળ આવશે? હા, આદિ આવશે ને તું એને કહીશ બસ કે તારો ફોન આવે ને તરત ઉપાડે. પણ આટલો બધો ગુસ્સો સારો નહીં. જો આંટી, મને લાગી જ રહ્યું છે કે તમે અમારાથી કઈ વાત છુપાવી રહ્યા છો. ના બેટા, અમારે તો એવી શું વાત હોય કે અમે તારાથી છુપાવીએ? અને તમે તો અમારા ઘરના વેવાઈ બનવાના છો, તો પછી તમારાથી મમ્મી આ શું તમે વાત કરો છો? વેવાય નહીં ને આ ભાઈ કોણ છે? હા 1 મિનિટ. મમ્મી એટલે આ કોણ છે? હા હા, બેટા ધવલ, આ અમારા ઘરના સભ્ય છે અને થોડા દિવસ રોકાવા માટે આવ્યા છે. એટલે કઈ વસ્તુ લેવા ગઈ હતી ને. 1 મિનિટ. એ તમારા ઘરના સભ્ય છે, તમને મમ્મી શા માટે કહે છે? એટલે એના નાનપણ. મમ્મી આ હા, ભાઈ કાજલ. કોણ છે અને ઈ કેમ એવી રીતના હા. પૂછે કે હું મમ્મી? 1 મિનિટ મેડમ, તમે કોણ છો અને આમને કેમ મમ્મી કહો છો? આનું નામ કાજલ છે અને તમને કહ્યું ને કે આ કાજલ થોડા દિવસ અમારા ઘરે રોકાવા માટે આવી છે. હા બેટા કાજલ, હા મમ્મી તમે એમ કેમ કીધું કે હું રોકાવા આવી? હા હા, હું કહું ને બેટા, આ અમારા ઘરમાં થોડા દિવસ રોકાશે ને પછી જતી રહેશે. આંટી, જુઠ્ઠું ના બોલો. આ કોણ છે મને કહો. તમે રોકાવા આવી છે ને તમને મમ્મી કહે છે, મને કઈ સમજ નથી પડતી. એટલે- ચોખવટ કરો તમે. એટલે નાનપણથી મેં એને માનો પ્રેમ આપ્યો છે અને એના નાનપણથી મા બાપ એક્સપાયર થઈ ગયા છે, એટલે પહેલેથી મને મમ્મી જ કહે છે. મમ્મી હે ને બેટા? આવું પણ આવું શું કામ બોલો છો? સાચે સાચું કયો ને, આ ભાઈ કોણ છે? હું આદિની પત્ની છું અને તમે આમ કેમ કહો છો કે નાનપણથી મોટી કરી છે ને મને મમ્મી કહે છે ને? મારા સાસુ છે. એક હું મમ્મી મિનિટ. જ કહું ને. આદિત્યના પત્ની એટલે એટલે એની વાઈફ. સાચું બોલી રહી છે? હા, આંટી સાચું બોલો, આ સાચું બોલી રહી છે? ધવલ, હમ, આંટી હવે ગોળ ગોળ ના ફેરવો, જે હોય તે વાત કરો. મમ્મી આ ભાઈ કોણ છે અને આવી રીતના તમે શું કામ મારી સાસુ સાથે વાત કરો છો? 1 મિનિટ મેડમ, તમે ચૂપ જ રહેજો. તમને વાતની કઈ ખબર જ નથી. આંટી તમે બોલો, બોલો જલ્દી. હા, હું જૂઠું બોલી રહી હતી. હા હા, આદિની પત્ની જ છે. હા આદિત્યની પત્ની છે? તમારી બેનને જોવા માટે આદિત્યને લઈને શા માટે આવ્યા હતા તમે? તમારા બેનને જોવા માટે આદિ અને મારા સાસુ બંને આવ્યા તમારા. હા, મારી બેન સાથે સગાઈ કરવા માટે તમારો પતિ આદિ તમારા સાસુને લઈને ઘરે મારા નક્કી કરવા આવ્યો હતો. હા બેટા, શું છે આ બધું? હા, બેટા ધવલ, સંજોગો જેવા ઊભા થઈ ગયા હતા ને કે અમે કંઈ કહી ન શક્યા અને આ વાત તમારા લોકોથી છુપાવી. માસી ચૂપ. જે હોય ને તે સીધે જ સીધું બોલો. હવે બહુ થયું તમારું. હા, સીધું જ કહું છું બેટા કે આ આદિની પત્ની છે, પત્ની હતી, પછી હદ કરી મમ્મી તમે તો. કાજલ, કાજલ, પત્ની હતી તો અહીંયા અત્યારે શું કરે છે ને તમને મમ્મી શા માટે કહે છે? તમારું મગજ ઠેકાણે છે કે નહીં? એ જ તો કહું છું કે આના લગ્ન મારા દીકરા આદિ સાથે થયા હતા 6 મહિના પહેલા અને મૃત્યુના મહિના પછી તારી બેન આદિના કોન્ટેક્ટમાં આવી અને ધીમે ધીમે તારી બેન સાથે પ્રેમ કરવા માંડ્યો. પ્રેમમાં ને પ્રેમમાં લગ્ન સુધી વાત પહોંચી ગઈ. એટલે અમે આ વાત છુપાવવા માટે અમે બીજી આગળ કોઈ વાત ન કરી. તમને ખબર છે તમે કેટલો મોટો પાપ કર્યો છે? મારી બેન અહીંયા રડી રડીને અડધી થઈ ગઈ છે તમારા લીધે. પણ
ધવલ, હવે અમે મીરાને સ્વીકારવા તૈયાર છીએ. આને પણ ના કેવી રીતે પાડવી? કેમ કે એની સાથે હજી ડિવોર્સ નથી થયા. બસ બસ કરો તમે અને આદિ. મારી બેનને સ્વીકારવાની મહેરબાની નથી કરવી. હા ને, અમારી બેનને અમે સંભાળી લઈશું. તમે તમારા દીકરાને અને વહુને સંભાળો. જય શ્રી કૃષ્ણ. ધવલ, મારી વાત સાંભળ ને બેટા. ધવલ,